નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં સંસ્કૃત વિષયમાં કૃદંત પરિચય મેળવીશું. આ કૃદંત એ સેક્શન ડીમાં તમારી 2 માર્ક્સનું પૂછાતું હોય છે. 9મા ધોરણમાં આપણે હિતવર્થ કૃદંત અને સંબંધક કૃદંત શીખી ગયા છીએ. બીજા આપણે 3 કૃદંતો અહીંયા શીખવાના છે. 9મા ધોરણમાં જે હિતવર્થ કૃદંત આપણે ભણી ગયા છે એનો આપણે જો ફરીથી એને જોઈ લઈએ તો હિતવર્થ કૃદંત એ હેતુદર્શક છે અને જે શબ્દ વાક્યમાં આપણને કર્તાનો હેતુ દર્શાવતો હોય એ પદ એ હિતવર્થ કૃદંત હોય એમ આપણે સમજવાનું હોય છે. એનો પ્રત્યય છે તુમ. તમારી પરીક્ષામાં પૂછાય કે રેખા કરેલા શબ્દમાં કયો કૃદંત છે દર્શાવો. જ્યારે તમને તુમ એવું દેખાય ત્યારે તમારે એ હિતવર્થ કૃદંત છે એવું સમજવાનું છે. એટલે પ્રત્યય ખૂબ જ મહત્વનો છે. બીજો કૃદંત છે સંબંધક કૃદંત, જે પણ 9મા ધોરણમાં આપણે ભણ્યા હતા, જેનો પ્રત્યય છે ત્વા અથવા તો યર્થ. સંબંધ દર્શક છે. આ કર્તા વડે જે 2 ક્રિયાઓ થાય છે અને એ 2 ક્રિયાઓ વચ્ચેનો જે સંબંધ દર્શાવતું જે પદ હોય એ પદ એ સંબંધક કૃદંત કહેવાય. જેમ કે અહીંયા મહેશ શાળામ ગત્વા અધ્યયનમ કરોતિ, તો અહીંયા મહેશ શાળામાં જાય છે અને અધ્યયન કરે છે. મહેશ શાળામાં જાય છે અને અધ્યયન કરે છે. અહીંયા 2 ક્રિયાઓ છે. તો અહીંયા મહેશ એક તો શાળામાં જાય છે એક ક્રિયા છે અને બીજી જે અધ્યયન કરવાની. આ બંને ક્રિયાઓને જોડતો પ્રત્યય છે ગત્વા. તો અહીંયા ગત્વા ત્વા પ્રત્યયથી આપણને સમજી શકાય કે અહીંયા આ બંને ક્રિયાને જોડતી આ ક્રિયા છે. અહીંયા બીજો પ્રત્યય પણ લાગે છે. જ્યારે ઉપસર્ગ કોઈ પણ ધાતુ હોય, ગમ, ગચ્છ, અઠ એ બધા ધાતુ છે, એની આગળ જો ક્યારે ઉપ, નિ, પ્ર, પ્રરા, આ, સમ આવા જો કોઈ પણ ઉપસર્ગ લાગેલા હોય તો ધાતુની પાછળ આપણે ત્વાની જગ્યાએ ય લગાડીએ છીએ. જેમ કે દાખલા તરીકે મહેશ ઉદ્યાનમ સમીપમ સંગત્ય પુષ્પમ આનયતિ, તો અહીંયા સંગત્ય. તો આ સમ એ શું છે? તો સમ એ આ ગત એ જે ધાતુ છે એનો અહીંયા ઉપસર્ગ છે, માટે આપણે ય લગાડ્યો. તો આ રીતે આ 2 કૃદંતો આપણે સમજ્યા હતા. હવે આપણે 9 કૃદંત અહીંયા 10મા ધોરણમાં ભણીએ છીએ, વિદ્યાર્થ કૃદંત. વિદ્યાર્થનો અર્થ થાય વિધિવત વાક્યો. વિધિવત વાક્ય એટલે કેવા? તો કરવા જેવા કાર્યો આપણે કરવું જ જોઈએ. આ કાર્ય તમારે કરવા યોગ્ય છે, જ્યારે એવું સમજવાનું હોય ત્યારે આ વિદ્યાર્થ કૃદંત પ્રયોજાય છે. તો અહીંયા વિદ્યાર્થ કૃદંતના પ્રત્યય કેવા છે? તો આપણે પ્રત્યય 2 પ્રકારના છે અહીંયા, તવ્ય, તવ્યા, તવ્યમ, અન્ય, અન્ય અને અનિયમ. ક્યારેક તવ્ય, તવ્યા, તવ્યમ અથવા તો ક્યારેક અન્ય, અન્ય, અનિયમ. લિંગ પ્રમાણે પુલ્લિંગ હોય તો તવ્ય, સ્ત્રીલિંગ હોય તો તવ્ય અને નપુંસકલિંગ હોય તો તવ્યમ એમ પ્રત્યયો લાગતા હોય છે. હવે જેમ કે પહેલું ઉદાહરણ મેં અહીંયા લખ્યું છે કે કૃષ્ણના શ્લોક લિખિતવ્ય. કૃષ્ણના શ્લોક લિખિતવ્ય. કૃષ્ણ પુલ્લિંગ છે અને માટે આપણે ત્યાં લિખિતવ્ય કૃષ્ણએ શ્લોક લખવો જોઈએ, તો ત્યાં લિખિતવ્ય આવી છે. અથવા ત્યાં અન્ય પ્રત્યય લગાવો તો કૃષ્ણના શ્લોક લિખિત અન્ય એવું પણ આપણે કરી શકીએ. અન્ય પ્રત્યયો મોટાભાગે માનવાચક વ્યક્તિઓ માટે પ્રયોજાતા હોય કે પિતામહ વંદનીય, માતા વંદનીયા, પુસ્તકમ વંદનીયમ એવા સંદર્ભમાં આ પ્રયોગો થતા હોય છે. સીતાયા પુસ્તકમ આનીતવ્યા. સીતા પુસ્તક લાવે છે. ખાસ એ બાબત ધ્યાન રાખવાની છે કે વિદ્યાર્થ કૃદંતમાં હંમેશા જે કર્તા હોય છે એ તૃતીય વિભક્તિમાં હોય છે. એટલા માટે અહીંયા તવ્ય, તવ્યા અને તવ્યમ એ પ્રત્યયો કોઈ પણ કાળ કે કોઈ પણ વચનમાં એ તવ્ય, તવ્યા, તવ્યમાં થાય છે, ખાલી લિંગમાં બદલાય છે. એને પુરુષ વચનથી કોઈ ફરક પડતો નથી. હવે આપણે તમારી પરીક્ષાલક્ષી માત્ર એટલું યાદ રાખવાનું છે કે જ્યારે પરીક્ષામાં પૂછાય કે નીચેના જે રેખા કરેલા શબ્દમાં કયો કૃદંત છે, જ્યારે તમને ત્યાં અન્ય, વંદનીય, વંદનીયા, વંદનીયમ, લિખિતવ્ય, તવ્યા, તવ્યમ એવા શબ્દો દેખાય છે, ત્યાં વિદ્યાર્થ કૃદંત છે એવું સ્પષ્ટપણે સમજીને ત્યાં વિદ્યાર્થ કૃદંત દર્શાવવાનો રહેશે.
ત્રીજો આપણે કૃદંત જોઈએ કર્તરી કૃદંત. કર્તરી એટલે કે શું? તો કર્તાવાચક. અહીંયા તમે સમજી શકો તો અહીંયા કર્તા પ્રધાન જે હોય વાક્ય જે હોય કર્તા પ્રધાન હોય છે. આપણે એને તમે એક્ટિવ પેસિવમાં સમજાશો કે મહેશ જાય છે, મહેશ પુસ્તક વાંચે છે, તો એ કર્તા પ્રધાન છે. જ્યારે અહીંયા કર્તાની પ્રધાનતા દર્શાવાય ત્યારે અહીંયા સંસ્કૃતમાં ત્યાં જે પણ ધાતુ હોય છે એની વત, વતી અને વાન, વત, વતી, વાન એવા પ્રત્યય લાગતા હોય છે. પુલ્લિંગમાં વાન લાગે છે, સ્ત્રીલિંગમાં વતી અને નપુંસકલિંગમાં વત એવા પ્રત્યય લાગે છે. તો કૃષ્ણ પઠનાય ગુરુકુલમ ગતવાન, તો ગતવાન, તો વાન પ્રત્યય લાગે છે. તો અહીંયા વાન એ જ પ્રત્યય લાગે છે. આપણે અહીંયા કર્તરી કૃદંત છે એવું સમજવાનું છે ને અહીંયા કર્તા પ્રધાન છે. કૃષ્ણ એ ભણવા માટે શાળામાં જાય છે. ત્યાર પછી ધાત્રી કાષ્ટાની આનિત વતી, તો વતી શબ્દથી ધાત્રી એ કર્તા છે અને લાકડા લાવે છે, એના દ્વારા કાર્ય થાય છે, માટે અહીંયા વતી પ્રત્યય લગાયો છે. વૃક્ષ છાયામ દત્તવદ, વૃક્ષ છાયા આવે છે, તો અહીંયા એના માટે પણ અહીંયા વૃક્ષ દ્વારા અપાતી ક્રિયા છે. તો કર્તરી કૃદંતને સમજવાનું ખૂબ જ સહેલું છે. આ સિવાય કર્તરી કૃદંત માટે એક બાબત બીજી પણ છે કે કોઈ પણ જે ધાતુ હોય છે એને જો વિસર્ગ લાગેલો હોય 2 ટપકા, તો પણ એને તમારે કર્તા જો પ્રથમા વિભક્તિમાં હોય અને ત્યાં પાછળ જે પણ ધાતુ છે એને વિસર્ગ લાગેલો હોય તો પણ કર્તરી કૃદંત હોય છે. એ બાબત તમારે યાદ રાખવાની છે. ત્યાર પછી કર્મણી કૃદંત. કર્મ પ્રધાન ક્રિયા માટે આ વાક્યમાં કર્મની પ્રધાનતા જ્યારે હોય છે ત્યારે આપણે આ કર્મણી કૃદંતનો પ્રયોગ કરતા હોઈએ છીએ. આ પેસિવ ક્રિયા છે. મહેશથી પુસ્તક વંચાય છે, મહેશથી પુસ્તક વંચાય છે, આવા વાક્યો માટે આપણે આ કર્મણી કૃદંતનો પ્રયોગ કરતા હોય છે. અહીંયા જો ઉદાહરણ છે, આના પ્રત્યયો છે ત, તા અને તમ. અહીંયા કૃષ્ણને આમરસ પિતા, અહીંયા મારે ભૂલ પડી લખવાની, પતિ નહીં, અહીંયા પિતા એવો શબ્દ આવે છે. કૃષ્ણથી આમરસ પીવાય છે. રાધાયા પાઠમ પઠિતા, રાધાથી પાઠ પઢાય છે. તો અહીંયા પિત, પિતા, પિતમ એવા શબ્દો જ્યારે આવતા હોય છે ત, તા અને તમ, ત્યારે કર્મણી કૃદંત છે એવું તમારે સમજવાનું હોય છે. ખૂબ જ સરળ. અહીંયા મેં કોઠો બનાવી, આટલું યાદ રાખશો તો તમારો માર્ક્સ ક્યારેય પણ જવાનો નથી. કર્તરી કૃદંતના પ્રત્યયો છે વત, વતી, વાન. કર્મણી કૃદંતના પ્રત્યયો છે ત, તા, તમ. અને વિદ્યર્થ કૃદંતના પ્રત્યયો છે તવ્ય, તવ્યા, તવ્યમ અને અનિય, અનિયા અને અનિયમ. અને હિત્વર્થ કૃદંતના પ્રત્યયો છે તુમ, આય, ત્વા અને ય. આટલું તમે જો કમ્પ્લીટ કરશો તો ચોક્કસ તમે આ માર્ક્સ કૃદંતનો મેળવી શકશો આ પ્રત્યયને આધારે છે. આ સિવાય તમારે સ્વાધ્યાયમાં જે આપેલું છે સ્વાધ્યાય પણ આ રહ્યું. આ સ્વાધ્યાય જે છે આ સ્વાધ્યાયને તમારે સમજવાનું છે અને તમારી નોટબુક્સમાં લખવાનું છે. જેમ કે અહીંયા જે પઠનિયમ પ્રકાર ઓળખાવાના છે, તો ઈયમાં આવ્યું તો કયો કૃદંત છે? આ તો આ વિદ્યર્થ કૃદંત છે. રક્ષિત, મેં તમને વાત કરી અહીંયા વિસર્ગ આવતો હોય તો અહીંયા કર્તરી છે. દાનીય, અહીંયા ઈય આવ્યું છે તો વિદ્યર્થ છે. ગંતવ્ય એ પણ વિદ્યર્થ છે. સ્થાતવ્યમ એ પણ વિદ્યર્થ છે. પાણીયમ એ પણ વિદ્યર્થ છે. પરિચિતુમ તો આ હિતવર્થ છે. હસનિયમ એ વિદ્યર્થ છે. લિખિતા એ કર્મની કૃદંત છે અને દ્રષ્ટવ્યા એ વિદ્યર્થ કૃદંત છે. એ જ પ્રમાણે અહીંયા ગંતવ્યમ તો અહીંયા વિદ્યર્થ છે. કૃતા કર્મણી છે. ભૂત કર્તરી છે. ખાદનીય એ વિદ્યર્થ છે. પઠિતવ્યમ એ પણ વિદ્યર્થ છે અને પ્રવિષ્ટમ એ પણ વિદ્યર્થ કૃદંત છે, જે તમારી નોટબુક્સમાં લખવાનું રહેશે.